નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના રેમેડીઝે સૌથી વધુ ડાયાબિટીસ સ્કેનિંગનો રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે એક જ દિવસમાં સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્કેનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી અને સીઈઓ નીરવ મહેતા, ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તથા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના એડિટર અને ચીફ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ પેન્ડા સ્ટુડિયો અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીસ સ્કેનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવી, સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટ હેલ્થ કેર મજબૂત બનાવવાનો હતો. આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7086 બ્લડ શુગર સ્કેનિંગમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. રમેશ શુક્લા છે. હું કોરોના રેમેડીઝમાં જનરલ મેનેજર સેલ્સ અને માર્કેટિંગની પોસ્ટ ઉપર કાર્યરત છું. આજે અમને જે એવોર્ડ મળ્યો એના માટે હું ગિનીસ બુક ઓફ વર્લ્ડનો બહુ જ આભારી છું કે એ લોકોએ બધા ભેગા થઈ અને આ કાર્યને પાર પાડ્યું. અને હું એટલું કહીશ કે ડાયાબિટીસ ડિટેક્શન એક એ જાતની વસ્તુ છે કે જે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને આજે ઇફેક્ટ થઈ રહી છે. તો જેટલું જલ્દી એનું નિદાન થઈ શકે એટલું જ એની સારી ટ્રીટમેન્ટ થઈ શકશે. અને ડાયાબિટીસનો જે વધારો છે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ઘરમાં આજે એક કે બે માણસ થઈ રહ્યા છે. એનું મેઇન કારણ છે આપણા ખાનપાનમાં બદલાવ અને ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝની કમી. જો આ બે વસ્તુ ચાલુ કરીએ તો ડાયાબિટીસ જેવા રોગને આપણે દૂર સુધી અવોઇડ કરી શકીએ છીએ. અને એટલા માટે જ અમે આજે આ કેમ્પ કર્યો હતો ડાયાબિટીસ ડેના દિવસે કે મેક્સિમમ લોકો એમાં ક્યાંક ને ક્યાંક ડિટેક્ટ થાય અને એનો જો એમને ડાયાબિટીસ હોય તો આપણે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો એ લોકોને મળી શકે, એ ડૉક્ટરને બતાવી શકે, સારી દવા લઈ શકે. અને સારી દવા લેશે તો એમના જે બીજા ઓર્ગન છે જે ડાયાબિટીસથી અફેક્ટ થાય છે, લાઈક હાર્ટ થયું, કિડની થયું, નર્વ્સ થયું, આ બધાનો પ્રોબ્લેમ આપણે ડિલે કરી શકીએ છીએ. મારું નામ છે પાવન સોલંકી, प्रेसिडेंट वर्ल्ड रिकॉर्ड्स ऑफ इंडिया जीनियस फाउंडेशन. आज कोरोना रेमेडीज लिमिटेड उन्होंने वर्ल्ड रिकॉर्ड 14 दिसंबर वर्ल्ड डायबिटीज डे जो होता है उस दिन प्लान किया था, जिसमें वो लोग ने पांडा स्टडी के तहत 233 लोकेशंस ऑफ पैन इंडिया उन्होंने पूरा ये प्लानिंग किया था और टोटल 7000 प्लस स्क्रीनिंग किया है, 7000 प्लस स्क्रीनिंग किए हैं डायबिटीज़ के. और उसका नया वर्ल्ड रिकॉर्ड ये आज वर्ल्ड रिकॉर्ड्स इंडिया में रजिस्टर्ड हुआ है. हमारी टीम आज आई थी और यहाँ उनको सर्टिफिकेशन किया गया है. આ પ્રસંગે નીરવ મહેતા એ જણાવ્યું હતું કે વર્લ્ડ રેકોર્ડ માત્ર આંકડો નથી, પરંતુ પ્રિવેન્ટિંગ હેલ્થ કેર અને સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા પ્રતિબંધિત કરે છે. અમારો હેતુ ડાયાબિટીસ અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવાની અને સમયસર નિદાનને પ્રોત્સાહિત કરવાનો છે, જે લાંબા ગાળાના આરોગ્યની પરિણામોને મહત્વની ભૂમિકા ભજવે છે. આ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધ કરનાર રેમેડીઝ લિમિટેડના સામાજિક જવાબદારી, આરોગ્ય સેવા અને ક્ષેત્રે શ્રેષ્ઠ આરોગ્ય પડકારને સામૂહિક પ્રયાસોને ઉકેલવાનો પ્રતિબદ્ધતા મજબૂત કરે છે. સહયોગી ટીમના સભ્યોમાં ડોક્ટર વિજય તેમજ ભાવેશ શુક્લા, તુષાર ધ્વનિબેન, અરવિંદભાઈ પટેલ, એમ સજાનંદ જેવા પ્રતિભાશાળી લોકો પણ જોડાયા હતા. આ વર્લ્ડ રેકોર્ડ પહેલા આરોગ્ય ક્ષેત્રમાં સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ડાયાબિટીસ સામે જાગૃતિ, સ્કેનિંગ અને સમયસર સારવાર દ્વારા લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે તેમ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.